એક નદી જે આખા વિસ્તારને પાણી આપે છે, ખેતી, પશુપાલન અને જીવનનો આધાર બને છે, પરંતુ આજે આ જ નદીમાંથી બેફામ રીતે રેત કાઢવામાં આવી રહી છે। પ્રશ્ન એ છે, આ બધું કોની નજર સામે થઈ રહ્યું છે? આ વિડીયોમાં આપણે વાત કરીશું રાણપુર તાલુકાના કનારા ગામ નજીક આવેલી સુખભાદર નદીની, જ્યાં આજકાલ નદીમાં પાણી નહીં પણ ખાડાઓ વધુ દેખાય છે। સુખભાદર નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, આ નદી પર ખેતી નિર્ભર છે, પશુપાલન નિર્ભર છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ આ નદી પર આધાર રાખે છે। રાણપુર અને આસપાસના અનેક ગામો માટે સુખભાદર નદી જીવનરેખા સમાન છે, પરંતુ આજે આ જીવનરેખા જોખમમાં છે। સ્થાનિક લોકો અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ કનારા ગામ પાસે નદીના પટમાં દિવસ રાત રેત અને ખનિજનું ખનન થતું હોવાના ગંભીર આક્ષેપ છે। ભારે મશીનો, જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને લોડર નદીના તળ સુધી ખોદકામ કરી રહ્યા છે, જેના કારણે નદીનું તળ સતત ઊંડું થતું જાય છે અને પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે। પ્રશ્ન એ છે, આ ખનન કાયદેસર છે કે ગેરકાયદેસર? કારણ કે સ્થળ પર ક્યાંય સ્પષ્ટ લીઝ બોર્ડ જોવા મળતું નથી, ન તો મંજૂરીની વિગતો, ન તો ખનનની સીમાની જાણકારી। કાયદા મુજબ નદીમાંથી રેત કાઢવા માટે જરૂરી છે ખાણ વિભાગની માન્ય લીઝ, પર્યાવરણ મંજૂરી, એક નક્કી કરેલી સીમા અને ઊંડાઈ, સમયગાળાની સ્પષ્ટ પરવાનગી અને ખાસ વાત, રાત્રિના સમયે નદીમાંથી ખનન મોટા ભાગે પ્રતિબંધિત છે। તો પ્રશ્ન ફરી ઊભો થાય છે, શું આ તમામ નિયમો અહીં પાલન થઈ રહ્યા છે? સ્થાનિકો કહે છે, પહેલા નદીમાં પાણી વહેતું હતું, આજે ખાડા જ દેખાય છે। ફરિયાદ થાય છે, થોડા સમય માટે ખનન બંધ થાય છે અને પછી ફરી શરૂ થવાની ચર્ચા છે। લોકો સવાલ કરે છે, જો તંત્ર પોતાની ફરજ બજાવે તો આવું શક્ય જ કેવી રીતે બને? હવે કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા થાય છે, આટલું મોટું ખનન તંત્રની નજર બહાર કેવી રીતે? ખાણ અને ખનિજ વિભાગની દેખરેખ ક્યાં છે? પોલીસ પેટ્રોલિંગ કેમ નથી દેખાતું? જાગૃત નાગરિકો કહે છે, ફરિયાદ થતાં જ મશીનો હટાવી લેવામાં આવે છે, તો શું આ માત્ર સંયોગ છે? ફરિયાદ પહેલા ખનન, ફરિયાદ પછી માફિયા ગાયબ, કોણ કરે છે એલર્ટ? હવે લોકોની સ્પષ્ટ માંગ છે, ખાણ વિભાગ, પોલીસ, જીપીસીબી ત્રણેયની સંયુક્ત તપાસ, જોઈન્ટ ઇન્સ્પેક્શન થવી જોઈએ, કારણ કે ગેરકાયદેસર ખનન ગુનો છે, ફરિયાદ વગર પણ કાર્યવાહી ફરજિયાત છે। કાયદો શું કહે છે? ગુજરાત માઇનર મિનરલ રૂલ્સ GMMR, ગેરકાયદેસર ખનનમાં વાહન જપ્તી અને ફરજિયાત, આઈપીસી કલમ 379, સરકારની સંપત્તિ એટલે કે રેતની ચોરી ગુનો, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ દંડનીય, એનજીટી માર્ગદર્શિકા, રાત્રિના સમયે નદીમાંથી ખનન ગંભીર ગુનો। હવે જવાબદારી તંત્રની છે, નદી બચાવવી એ રાજકારણ નથી, એ ભવિષ્યની લડત છે। જો સુખભાદર બચશે તો આવનારી પેઢી બચશે। આ મુદ્દે તકલીફ 24 ન્યૂઝ સતત નજર રાખશે। તમે પણ સવાલ પૂછતા રહો।